ગઈકાલે પૂર્વકથા પ્રસંગની અંદર આપણે જોયું કે રાવણે સીતાજીનું હરણ કર્યું. સીતાજીનું હરણ થયું એમાં 3 એ કારણ નિમિત્ત થયા. એક તો આપણે ગઈકાલે જોયું કે સીતાજીએ લક્ષ્મણજીને કઠોર શબ્દ માર્યા. સીતાજી પોતાના ચરિત્ર દ્વારા શીખવાડે છે કે ભગવાનનું યુગ કાર્ય કરવા માટે આ પ્રસંગને મેં નિમિત્ત બનાવ્યો છે, પણ આના પરથી શીખવાનું એ છે કે જીવનની અંદર બીજાને સમજવાનો પ્રયત્ન કરવો. ક્રોધે કરીને એવા શબ્દો બોલાઈ જાય છે, એના ઘા બહુ ઊંડા હોય છે, એનું પરિણામ બહુ વિપરીત આવે છે. બીજું નિમિત્ત એ જોયું કે સીતાજીએ રાવણ જેવામાં અભવ્યો ભવ્ય રૂપેણ, અભવ્ય વાલ્મીકીજીએ કહ્યું કે અસાધુ, એનામાં સાધુપણાનો વિશ્વાસ લાવ્યા. સાધુને નજીકથી એના ચરિત્રથી ઓળખાય, ખાલી પ્રવચનથી ન ઓળખાય. એનું જીવન શું છે, એનું જીવન પરમ શુદ્ધ છે તો જ એની સાથે વ્યવહાર કરવામાં આગળ વધાય. સીતાજી રાવણને અસાધુ હતો તેમ છતાં પણ એનામાં વિશ્વાસ લાવ્યા અને રાવણને ભિક્ષા આપવા માટે આગળ વધ્યા. લક્ષ્મણજી રેખા દોરી ગયા છે, પણ દયાને વશ થઈને અથવા તો પરોપકારની ભાવનાને અનુસરીને અથવા તો અતિથિ દેવો ભવ એ વિચારને અનુસરીને સામે પાત્ર કયું છે એનો વિચાર કર્યા વગર જો એનો અનુસરવાનો પ્રયત્ન કર્યો અને લક્ષ્મણ રેખા ઉલ્લંઘ્યા. લક્ષ્મણ રેખા સીતાજી ઉલ્લંઘ્યા. લક્ષ્મણજીએ જે કંઈ રક્ષા માટેની વ્યવસ્થા કરી હતી એ બધી જ વ્યવસ્થા પૂર્ણતા પામ, કહેતા કે વ્યવસ્થાનો નાશ થઈ ગયો. એ રક્ષા રહી નહીં, કારણ કે રક્ષા માટે જે મર્યાદા બાંધી હતી એ મર્યાદા તૂટી અને સીતાજીને લઈ જવા માટે રાવણને સરળ થઈ પડ્યું. આ ત્રીજું નિમિત્ત. લક્ષ્મણ રેખા બહુ અગત્યની છે. સીતાજી એમના ચરિત્ર દ્વારા સમજાવે છે કે હું લક્ષ્મણ રેખા ઓલંગી જાઉં, મર્યાદાને હું ઉલ્લંઘું તો મને દુઃખ આવે છે. તો સૌએ આ વિચારવા જેવું જોઈએ, સૌએ વિચારવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરાની અંદર, દ્વારકાની અંદર ઢંઢેરો પીટાવ્યો હતો કે દારૂ કોઈએ પીવો નહીં અને દારૂ ગાળનારો જો કોઈ પકડાવશે તો એને દેહાંત દંડ આપવામાં આવશે. ભગવાનની આજ્ઞા છે, તેમ છતાં પણ ભગવાનની સાથે રહેનારા, ભગવાનના જ પુત્ર પૌત્રાદિક સંબંધીઓ એમણે સોમનાથમાં જઈને, કહેતા કે પ્રભાસ ક્ષેત્રમાં જઈને દારૂ પીધો મેરે નામનો અને એમાં ભાન ભૂલ્યા અને યાદવા સ્થળી થઈ. મધ્યેન યાદવા નષ્ટા દ્યુતેન નષ્ટા પાંડવાહા. ભગવાનની આજ્ઞા છે કે જુગારાદિક દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, જુગાર વગેરે વ્યસન ન રાખવા. જે પાંડવો જેની રક્ષામાં ભગવાન અખંડ રહેતા હતા, ભગવાન એની રક્ષામાં કાયમ રહે, પાંડવો પણ જો ભગવાનની આ મર્યાદા, આ લક્ષ્મણ રેખા એને ઉલ્લંઘી ગયા અને જુગાર રમ્યા, તો જુગાર રમ્યા પછી 14 વર્ષનો વનવાસ પછી દુર્યોધને રાજ્ય ન આપ્યું, મહાભારતનું યુદ્ધ, મહાભારતના યુદ્ધ પછી પણ શાંતિ ન થઈ, ઠેઠ સ્વર્ગારોહણ પર્વ સુધી આપણે જોઈએ મહાભારતમાં તો શાંતિનો અનુભવ નથી થયો. એટલે મર્યાદા, લક્ષ્મણ રેખા બહુ જ અગત્યની છે. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે એટલે દુઃખ આવે જ. સીતાજીને દુઃખ આવ્યું, સૌ કોઈને આવી શકે. એક નાની સરખી આજ્ઞાઓ પણ તોડે તો પણ દુઃખ આવે.
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લક્ષ્મણ રેખાઓ દોરી આપી છે. આટલું કરજો ને આટલું ન કરતા. આમ આપણને દેખાય કે તોડીએ છીએ ને કંઈ વાંધો નથી આવતો, પણ કોક વાર થઈ જાય ને ત્યારે સંપૂર્ણ પૂરું થઈ જાય. અમેરિકામાં એક ભાઈ આપણા હરિભક્ત, રોજ એનો છોકરો રોંગ સાઈડની અંદર ગાડી લઈ જાય. એવા એરિયામાં એ લોકો રહેતા હતા કે કંઈ બહુ વાંધો નહોતો આવતો, કારણ કે એટલું બધું ટ્રાફિક નહીં હોય. એટલે છોકરાને થયું કે જો કંઈ વાંધો આવે છે, અમથે અમથા આ લોકો બધા આપણને આગ્રહ કર્યા કરે છે. એક દિવસ રોંગ સાઈડમાંથી ગાડી લીધી અને સામે ટ્રક આવતી હતી. એને તો ખ્યાલ ના હોય કે અહીંથી કોઈ આવશે, અને વળાંક લઈને ટ્રક જેવી આમ આવી અને ઓલી રોંગ સાઈડની ગાડી ભટકાણી. ત્યાંને ત્યાં ભાઈ ધામમાં જતા રહ્યા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘ એટલે દુઃખ આવે જ. જો શિક્ષાપત્રીની એક એક આજ્ઞા લક્ષ્મણ રેખા છે, એક એક આજ્ઞા તોડે તો કેટલું દુઃખ આવી શકે. મહારાજે 18મા શ્લોકમાં કહ્યું કે વ્યસનમ ત્યાજ્યમ, વ્યસનને છોડવું. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી જાય ને લોકો ગુટખા ફૂટકા ખાય છે. હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. 40 વર્ષનો છોકરો છેલ્લા દર્શન માટે એના મા બાપ એને આમ જોડી જેવું કરીને કહેતા કે પથારીમાં લઈ આવ્યા હતા. બાપાના દર્શન કરાવ્યા. કેટલી વાર એ છોકરાને આગ્રહ કર્યો હતો કે મૂકી દો ભાઈ, મૂકી દે. ન મૂક્યું. 40 વર્ષે કેન્સર થયું. સ્વામી બાપાના દર્શન કર્યા અને હમણાં 2 મહિના પહેલાં કે 2.5 મહિના પહેલાં દેહ મૂકવો પડ્યો. એક લક્ષ્મણ રેખા તોડી તો વ્યક્તિને એકલાને દુઃખ આવ્યું. લક્ષ્મણ રેખા ખાલી વ્યક્તિને દુઃખ નથી આપતું, શિક્ષાપત્રીનો એક આદેશ તોડે તો કુટુંબે બરબાદ થઈ જાય છે. શ્રીજી મહારાજે 18મા શ્લોકમાં કહ્યું કે 13મા શ્લોકમાં કહ્યું, સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય પિચવા ક્વચિત મનુષ્યસ્ય દુઃખસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. ને આગળ કહ્યું કે કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાધૈશ્ચ ક્રુધા પીવા. કોઈના અંગનો છેદ ક્રોધે કરી ન કરો, એટલો બધો ક્રોધ ના કરો. ક્રોધ આવે ત્યારે લક્ષ્મણ રેખાનો ખ્યાલ રાખવો. બીજાનું ધન ધામ કંઈ પચાવી પડવાનો વિચાર આવે તો ખ્યાલ રાખવો. 2 ખેડૂતો એક શેઢા માટે ઝઘડ્યા. કંઈક શેઢો કંઈક થોડો 6-8 ઇંચ કે ફૂટ જેટલો આગો પાછો થઈ ગયેલો અને એમાં ઝઘડ્યા. મોટા ભાઈએ નાના ભાઈને ધાર્યું, માર્યું. નાનો ભાઈ ત્યાંને ત્યાં મરી ગયો. ખૂનનો આરોપ આવ્યો. મોટો ભાઈ જન્મ ટીપમાં ગયો. 2 કુટુંબ પાયમાલ થઈ ગયા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે તો આખા દેશના દેશ બરબાદ થઈ જાય છે. શિક્ષાપત્રીની અંદર 56મા શ્લોક 66ના શ્લોકમાં કહ્યું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ. અન્ન વસ્ત્રાદિભિ સર્વે, અન્ન અને વસ્ત્રે કરીને તમારે તમારા પરિચારક કહેતા કે સેવકો, નોકરો, એની સંભાવના કરવી. જો શ્રીજી મહારાજે શબ્દ સંભાવના વાપર્યો છે, પાલનીયા નથી કહ્યું, સંભાવનીયા. એની સંભાવના કરવી, એની બધી જ જાતે સંભાળ રાખવી. મહારાજ કહે છે કે સંભાળ રાખજો. યથા યોગ્યમ યથા ધનમ, જેટલું ધન જેટલી યોગ્યતા હોય એટલું, પણ સંભાળ અવશ્ય રાખજો. સંભાળ ન રાખી અને આખા વિશ્વના ઇતિહાસ બદલાઈ ગયા. ફ્રાન્સની અંદર જો આ ન થયું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકા, ફ્રાન્સની અંદર આજથી 250-300 વર્ષ પૂર્વે રાજા એનો હતો લુઈ 13મો. રાજા પ્રજા પાસે ટેક્સ લેતો. પ્રજા 100 રૂપિયા કમાય, એમાંથી 53 રૂપિયા રાજા લઈ જાય. 14 રૂપિયા એનો જાગીરદાર, એનો સામંત હોય એ લઈ જાય. બીજા 14% કહેતા બીજા 14 રૂપિયા ચર્ચ લઈ જાય. માણસ 100 રૂપિયા કમાય, એમાંથી 81 રૂપિયા તો ટેક્સમાં આપી દેવાના. 19 રૂપિયા એની પાસે રહે. એમાં દુકાળ પડ્યો તો એ રાજા તો કરવેરા ચાલુ રાખ્યા અને પોતાના ખર્ચામાં કંઈ ઓછું ન કર્યું. અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીયા. અન્ન અને વસ્ત્રે કરીને પોતાના સેવકોની સંભાવના કરવી. ન થઈ સંભાવના અને પ્રજાનો રોષ થયો, બળવો થયો, સ્વતંત્રતા માટે સંગ્રામ થયો. લુઈ 13મો હોડીમાં બેસીને ભાગવા ગયો. લુઈ 13માનું ત્યાંને ત્યાં માથું દાટી દીધું ને એને ખૂન કરીને મારી નાખ્યો રાજા. ફ્રાન્સનો નકશો બદલાઈ ગયો.
રાજાશાહીમાંથી લોકશાહીનું સ્થાપન થયું. એના પછી આપણે જોઈએ છીએ તો એના કરતાં વધારે થયું. શ્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે કાર્લ માર્ક્સ 12 વર્ષનો હતો. સતત જોતો હતો. એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ ગઈ હતી. શ્રીજી મહારાજે પણ યાંત્રિક કાપડ પહેરેલું હતું, વિલાયતી ધોતિયું. લગભગ અંત્યના 26 કે 36 કે 32નામાં ઉલ્લેખ છે. મહારાજે વિલાયતી ધોતિયું પહેર્યું હતું. તો એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ. મજૂરો બેકાર પડી ગયા, કારીગરો હતા એ મજૂર થઈ ગયા. તેમ છતાં પણ મૂડીવાદી વર્ગ પોતે શોષતો જ રહ્યો. અને એ વખતે કાર્લ માર્ક્સની વિચારસરણી બધાને ગમી ગઈ. કાર્લ માર્ક્સે જે પુસ્તક લખ્યું અને એ પુસ્તક ટપોટપ વેચાવા માંડ્યું. એ દાસ કેપિટલ નામનું પુસ્તક એ ટપોટપ વેચાવા માંડ્યું. એમાં સામ્યવાદની સ્થાપના થઈને સામ્યવાદે આખા વિશ્વના નકશા બદલી નાખ્યા. રશિયાનો ઝાર એને મારીને ત્યાં સામ્યવાદની સ્થાપના થઈ. જેક અને સ્લોવાકિયા સામ્યવાદની સ્થાપના. જર્મની 2 છૂટા પડ્યા, હમણાં ભેગા થયા, પહેલાં છૂટા પડ્યા, ત્યાં સામ્યવાદની સ્થાપના. જ્યાં જુઓ ત્યાં સામ્યવાદ સ્થપાઈ ગયો. આખો ઇતિહાસ બદલાઈ ગયો. એક આજ્ઞા, એક લક્ષ્મણ રેખા તોડી. શિક્ષાપત્રીની એક આજ્ઞા આખા વિશ્વનો નકશો બદલી શકે છે. શિક્ષાપત્રીની એક આજ્ઞા દેશનો નકશો બદલે, વિશ્વનો નકશો બદલે. મહારાજે શિક્ષાપત્રીની અંદર કહ્યું, વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રિતૈ. વ્યભિચાર ન કરવો અને વ્યભિચારનું શું પરિણામ આવે છે આજે આપણે જોઈએ છે. એઇડ્સ, કોઈ પણ પ્રયત્ન કરીને હજી સુધી એઇડ્સનો કોઈ ઉકેલ મળ્યો નથી. વિશ્વમાં રોજના 14,500 માણસ રોજના એઇડ્સમાં નવા હોમાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યુનોની વુ નામની જે સંસ્થા, એણે હવે આદેશ આપ્યો કે જાતીય વૃત્તિ પર કાબૂ રાખ્યા વગર છૂટકો નથી. જીવનભર એક જ વ્યક્તિ સાથે, આપણે બિનચેપી એક જ વ્યક્તિ સાથે પતિ કે પત્નીએ સંબંધ બાંધવો હોય અનિવાર્ય છે. એક પત્ની વ્રત, એક પત્ની વ્રત, એક પતિ વ્રત. આ આદર્શ શ્રી રામચંદ્રજીએ સ્થાપ્યો. એ આદર્શની પુષ્ટિ ભગવાન સ્વામિનારાયણે કરી. એ વાત આજે વુ કહે છે. લક્ષ્મણ રેખા ઉલ્લંઘશો નહીં, એ વુ આપણને સમજાવે છે, યુનો સમજાવે છે. વિશ્વના પ્રશ્નને નાથવા માટે આપણા શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉકેલ જ નથી. એટલા માટે કહ્યું કે લક્ષ્મણ રેખા ના ઉલ્લંઘવી. તો સીતાજીએ લક્ષ્મણ રેખા ઉલ્લંઘી અને સીતાનું હરણ થયું. રાવણ સીતાને લઈ ગયો અને લઈ જઈને રાવણ એ લંકામાં સીતાજીને રાખ્યા. રામ સીતાજીની ચિંતા કરતા કરતા મારીચના વધ પછી, મારીચના મોક્ષ પછી તરસ અને થાકથી પીડાતા આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે આશ્રમ સૂનો દેખાયો. અરે સીતા નથી. ક્યાં ગયા સીતા? ફળ ફૂલ લેવા ગયા, તળાવે ગયા, ગોદાવરી નદીએ ગયા, બધી જગ્યાએ ફરી આવ્યા, પણ સીતા ક્યાંય મળ્યા નહીં. રામ પોતે હાથ પગ પછાડવા લાગ્યા. જ્યાં જ્યાં સીતા જતા તે દરેક સ્થાન તપાસ્યા, પણ સીતા ન મળતા રામે મોટેથી પોક મૂકી. વાલ્મીકીજી લખે છે, શ્રીમાન ઉન્મત ઇવ ભાષતે, અરે લક્ષ્યતે. શ્રીમાન ઉન્મત જેવા થઈ ગયા. રામ ઉન્મત થઈ ગયા. અને ઉન્મતની અંદર રામ કેવા થઈ ગયા? સીતાના વિરહમાં ગાંડા થઈ ગયા. ગાંડપણની પણ એક પરાકાષ્ઠા પર પહોંચી ગયા. રામ પોતે હવે એમને જડ અને ચેતનનું ભાન ન રહ્યું. હે કદંબ, તે સીતાને જોઈ? હે અશોક વૃક્ષ, તારા પુષ્પ સીતાને પ્રિય હતા, માટે તે તો સીતાને જોઈ હશે. તું કે, અરે તાડ, તને તો બહુ ઊંચું છે, 2 માળ 3 માળ સુધી ઊંચાનું દેખાય છે, તો તું ઊંચેથી જોઈને મને કે સીતા ક્યાં છે? હે તિલક, હે માધવી, હે મલ્લિકા, મારા પર દયા લાવ. અરે અરે મુગલાઓ, તમે બધા તો બહુ દોડી શકો છો, જાઓ તો તમે તપાસ કરી આવો કે સીતા ક્યાં છે. આમ રામ ચિત્ત બ્રહ્મની સ્થિતિમાં આવી ગયા. લોકમાં કહેવત છે રામ ગાંડિયું. આ રામ ગાંડિયું જે શબ્દ પડ્યો છે ને, રામના વિલાપ પરથી પડ્યો છે. ચિત્ત બ્રહ્મની સ્થિતિમાં રામ આવી ગયા અને રામ ચિત્ત બ્રહ્મ થઈ ગયું. ઘડી ઘડીમાં એમને સીતા દેખાવા માંડ્યા. અરે અરે સીતા, ઊભી રે, ઊભી રે, ક્યાં ભાગે છે તું? કેમ મારા મનને દુઃખ આપે છે? પહેલાં તો તું ક્યારે આવી મશ્કરીઓ નહોતી કરતી, કેમ છુપાઈ ગઈ છો? એ તારી પીળી સાડી મેં જોઈ લીધી, ઊભી રે, ઊભી રે, એમ કરીને રામ આમથી તેમ દોડાદોડ કરતા અને મોટેથી રડતા. એ જ સમયે ભગવાન શંકર એ રામચંદ્રજીના દર્શને પધાર્યા હતા.
નારદજી થકી એમને સમાચાર મળ્યા હતા કે ભગવાને અવતાર લીધો છે. એટલે શંકર ભગવાન દર્શને પધાર્યા અને ભગવાન શંકરે રામજીની આ ઉન્મત્ત અવસ્થા જોઈ, મનુષ્ય લીલા જોઈને ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને આકાશમાંથી જ એમણે પ્રણામ કર્યા. ભગવાન પોતાનું ચરિત્ર કરી રહ્યા છે, એની અંદર વિક્ષેપ ન પાડવો, એક સેવા ગણીને શંકરે ઉપરથી જ પ્રણામ કરીને આગળ નીકળ્યા. એ વખતે સતી સાથે હતા. સતીએ કહ્યું કે આ ભગવાન એની પત્ની માટે આમથી આમ ગાંડાની જેમ દોડે, આ ભગવાન છે? ખોજહી શોકી અજ્ઞ નારી, અજ્ઞાની માણસની જેમ આ ભગવાન દોડે શું કામ? તમે એમ કહો છો કે સચ્ચિદાનંદ જગત પાવન, જગતને પૂર્ણ પાવન કરનારા સચ્ચિતને આનંદરૂપ ભગવાન જો આજ હોય તો આવી રીતે એની પત્ની માટે દોડાદોડ કરે? ભગવાન શંકરે સમજાવ્યું કે સતી, ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો છે. મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે મનુષ્ય જેવા બધા જ સ્વભાવ ગ્રહણ કરે, પણ એનાથી જુદા છે. પંચાળાનું ચોથું વચનામૃત. મહારાજ કહે છે કે જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે જે યોનિમાં અવતાર લે એ યોનિના બધા જ ધર્મ સ્વીકારે. મનુષ્ય યોનિ ધારણ કરે તો બાળપણ, યુવાનપણ, વૃદ્ધાવસ્થા, હાર જીત, શોક, હર્ષ, આ બધું જ ભગવાન ગ્રહણ કરે. તો ભગવાન આ ગ્રહણ કર્યું છે, પણ સતીને સંતોષ ના થયો કે આ તો બધી મન મનાવવાની વાતો છે. એટલે સતીના અંતરમાં ઈચ્છા થઈ કે પરીક્ષા કરું, અને સતી એ પોતે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને રામ તો અહીંયા ઉન્મત્ત થઈને ફરતા હતા, આમથી તેમ દોડાદોડ કરતા હતા. એ વખતે સતી સીતાજીના સ્વરૂપે ભગવાન રામચંદ્રજીની સામે પ્રગટ થયા. જો ભગવાન ઉન્મત્ત ખરેખર થયા હોત તો સતીને જોઈને અતિશય પ્રસન્ન થઈ જાત, પણ આ તો ભગવાન હતા, નાટક કરતા હતા. એટલે રામચંદ્રજી જેવા સતીને જોયા કે ભગવાન રામચંદ્રજીએ સતીને પ્રણામ કર્યા કે સતી, તમે તો પતિવ્રતા છો અને મહાદેવજી ક્યાં, એકલા કેમ પધાર્યા? સતીને તો એકદમ ભોંઠપ આવી ગઈ. આ શું થયું? હજી હમણાં તો આમથી તેમ સીતા સીતા કરતા દોડે છે, મેં સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને મને ઓળખી ગયા? આ તો અંતર્યામી છે. અને સતી એકદમ ત્યાંને ત્યાં બેસી ગયા. ભગવાન રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણ ત્રણેયના એમને દર્શન થયા. આ શું દર્શન મને થાય છે? હમણાં તો સીતાનું હરણ થયું છે, સીતાજી ક્યાંથી આવી ગયા? રામચંદ્ર અને સતીએ આમ જોયું તેમ જોયું, જ્યાં જુએ ત્યાં સીતારામ ને લક્ષ્મણ. સતી સ્થિર થઈ ગયા. આ જ ભગવાનના અવતાર કાર્યની વિશેષતા છે. પંચાળાનું 7મું વચનામૃત મહારાજ કહે છે નટની માયા. જેમ નટ આ લોકની અંદર પધારે અને નટ એ જાદુ કરે, અને જાદુની વિદ્યામાં આપણને કાંઈ ખબર નથી પડતું ક્યાંથી આવ્યું. કેલાલ યોગી શતાબ્દીમાં પધારેલા હતા, અને કેલાલને પ્રમુખ સ્વામી મહારાજ વિશે બહુ જ અંતરથી ગુણાનુરાગી છે પ્રમુખ સ્વામી મહારાજના. તો કેલાલ ત્યાં પધાર્યા હતા ત્યારે કેલાલે આપણે ત્યાં એમને તો ફેલિસિટેટ કરવા કહેતા કે સન્માનવા બોલાવ્યા હતા. પણ એમણે કહ્યું કે હું થોડુંક વાત કરું અને થોડુંક જાદુ દેખાડું. સ્ટેજ ઉપર પ્રવચન કરતા હતા અને એમણે બધાને પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં શું છે. ચિદાનંદ સ્વામી ઋષિકેશથી ત્યારે ત્યાં પધાર્યા હતા. સ્વામીજી પોતે બેઠા હતા સોફામાં, એમની બાજુમાં ચિદાનંદ સ્વામી બેઠા હતા. ચિદાનંદ સ્વામી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં યોગી મહારાજ સિવાય બીજું કશું જ નથી. અને ખરેખર કેલાલ એકદમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા, આમ પગે લાગ્યા અને સ્વામીનું જાણે કે આમ ગાતેરી ઊંચું કરતા એમ ગાતેરી ઊંચું કર્યું ને અંદરથી ફોટો કાઢ્યો યોગીજી મહારાજનો. એટલે ક્યાંથી કાઢ્યો? આ આખો કાગળનો યોગીજી મહારાજની ચિત્ર પ્રતિમા આખી કાઢી. એક નટની આપણને માયાની ખબર નથી પડતી તો ભગવાનની ક્યાંથી ખબર પડે? કારણ કે ભગવાન તો નટવર છે, નટેશ્વર. નટવર છે એ તો યથાર્થ નાટક ભજવી જાણે છે. એ નાટકમાં ભ્રમિત ન થવું ને એ ભક્તનું લક્ષણ છે, એ ભક્તનું કર્તવ્ય છે. ભગવાન મનુષ્ય ભાવ બતાવશે જ, કારણ કે પંચાના 4થા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જો દિવ્ય ભાવ બતાવે. અર્જુનને ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું તો અર્જુન ગભરાઈ ગયા. તેનેવ રૂપેણ ભવ વિશ્વમૂર્તે. હે ભગવાન, તમે પાછા જેવા હતા એવા થઈ જાઓ. તમારું આ દર્શન કરીને મને આમ અહોભાવ થયો છે, પણ સુખ નથી આવતું. ભગવાન આપણને સુખ આવે અને આપણી સાથે આપણને એમને વિશે હેતપ્રીત થાય.
ને હેતપ્રીતથી આપણો મોક્ષ કરી શકે એના માટે મનુષ્ય રૂપ થાય છે. મનુષ્ય રૂપ થાય ત્યારે યથાર્થ નાટક ભજવી જાણે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ કલકત્તાની અંદર નાટક જોતા હતા અને એનો જે નટ હતો કહેતા કે એક્ટર હતો, એટલો કુશળ એક્ટર હતો. અંગ્રેજો કઈ રીતે ભારતીયોનું દમન કરે છે એનું એટલું સુંદર રીતે એણે ભજવ્યું અને જે દમનનો આક્રોશ એણે રજૂ કર્યો, શ્રોતા બધા સ્થિર થઈ ગયા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો એટલા બધા ઉશ્કેરાટમાં આવી ગયા કે એમણે સીધો પગમાંથી જોડો કાઢીને નાખ્યો સ્ટેજ પર. નાટક પૂરું થયું ત્યારે જે મુખ્ય નટ એક્ટર હતો, જેણે આક્રોશ વ્યક્ત કરેલો, એણે કહ્યું કે મને અત્યાર સુધીમાં નાટક માટેના ઘણા પ્રમાણપત્રો મળ્યા છે, પણ આ બૂટ જેવું પ્રમાણપત્ર હજી સુધી એકે વાર મળ્યું નથી. કારણ કે એમને અનુભવ થયો કે હું ખરેખર આવી રીતે અંગ્રેજનો પાત્ર ભજવું છું. આ યથાર્થતા છે. બાલ ગંધર્વ નામના મુંબઈના નાટક, પહેલાના જમાનામાં નાટકમાં બહેનો પાત્ર નહોતા ભજવતા, એટલે પુરુષો જ બહેનોનું પાત્ર ભજવે. મુંબઈમાં બાલ ગંધર્વ નામના મરાઠી ભાઈ હતા, એ બહેનોનું પાત્ર ભજવતા. એક દિવસ પોતે રંગભૂમિમાંથી એના એ જ વસ્ત્ર સહિત એમના ઘરે આવ્યા. એમના ઘરે આવીને સીધો બારણામાં પ્રવેશ કર્યો. એમના પત્નીએ રોક્યા કે બેન ક્યાંથી આવ્યા? એટલે બેન નથી, તારો ધણી છું. આ યથાર્થ નાટક. આ નાટક યથાર્થ. જયશંકર સુંદરી હોલ છે અમદાવાદની અંદર. અમદાવાદમાં બહુ જ મોટા એ નાટકના હમણાં સુધીના આ બધા વાતો છે. જયશંકર સુંદરી એ બહુ મોટા, જયશંકર નામ હતું પણ સુંદરીનું પાત્ર એટલે કે સ્ત્રીનું પાત્ર બહુ યથાર્થ ભજવી જાણતા. અને સ્ત્રી સ્વરૂપે જ્યારે નાટકમાં આવ્યા અને આમ નાટકની અંદર ભજવ્યું, સામે આરબો બેઠેલા એણે જોયું કે આ બેન બહુ સારા દેખાય છે. તે જેવું નાટક પૂરું થયું કે એને ઉપાડીને લઈ જવા ભાગવા, ઓલા કે હું સ્ત્રી નથી, હું પુરુષ છું. જો આ નાટક, ભગવાન આવું જ્યારે નાટક ભજવે ને ત્યારે પણ ભગવાનને વિશે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ રાખવો એ જ ભક્તનું ભક્તપણું છે. એટલા માટે વાલ્મીકીજીએ કહ્યું કે રામ દેખી સુની ચરિત તુમારે, જડ મોહી બુદ્ધ હોય સુખારે. જડ માણસો હોય, મૂર્ખ હોય, એ મોહને પામે. પણ જે બુદ્ધિશાળી છે, જે ભગવાનને માર્ગે ચાલ્યા છે, કલ્યાણને માર્ગે ચાલ્યા છે, એને એમાંથી સુખ આવે છે કે વાહ, ભગવાન કેવું યથાર્થ નાટક ભજવી જાણે છે, પણ છે તો દિવ્ય. અને એ દિવ્યતા એક વખત સમજાઈ જાય તો એના દોષ માત્ર સમી જાય. જો ગઈકાલે આપણે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવી, ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનનું આ નાટક યથાર્થ જાણ્યું હતું કે દેખાય છે આપણને માણસ જેવા, પણ માણસ નથી, આ ભગવાન છે. ભગવાનને યથાર્થ ભગવાન જાણીને ગોપીઓએ એક જ વખત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કર્યો. તો જ્યારે રાસ ક્રીડામાં ગોપીઓ પધારી ત્યારે ભગવાનને ગોપીઓ કહે છે કે હે ભગવાન, તમારા ચરણાવિંદનો એક વખત સ્પર્શ કર્યો ત્યારથી જગતના વિષય બધા ખારા ઝેર જેવા થઈ ગયા છે. વિષય ખારા ઝેર થઈ ગયા. ગઈકાલે આપણે વાત કરી હતી, સૌભરી જેવાએ 60,000 વર્ષ તપ કર્યું, તેમ છતાંય વિષય ખારા ઝેર ન થયા, ઉલટાની આસક્તિ વધી. ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા, તેમ છતાં પણ એમને પરણવાની ઈચ્છા તો રહી જ. તો કહેવાનું શું છે કે આટલું બધું કર્યું પણ વિષય નથી ખારા ઝેર થયા. ગોપીઓ કહે છે કે તમારા ખાલી ચરણના સ્પર્શ. અગત્યનું આ છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામમ દશાશ્વમેધાઓ ભૃથેન તુલ્યમ. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્પ્રયાતિ. એક વખત ભગવાનને યથાર્થ ભગવાન જાણીને પ્રણામ. 10 અશ્વમેધ યજ્ઞ કરતા વધારે. તેમ છતાં પણ અશ્વમેધ યજ્ઞ કરનારો તો પાછો આ લોકમાં આવે, પણ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્પ્રયાતિ, ભગવાનને પગે લાગનારો કોઈ દિવસ પાછો આવે નહીં. આ યથાર્થતા છે. આ યથાર્થતા ભગવાનને વિશે દિવ્ય ભાવ આવે તો થાય, એ ભક્તિ થાય, એ સ્થિતિ થઈ શકે ભગવાનને વિશે જો દિવ્ય ભાવ આવે તો. સંત સ્વામી વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણના સ્પર્શ કરીને સ્વામીના પગના મુવાડા ઉખાડી નાખ્યા, પણ વિષય ખારા ઝેર જેવા નથી થતા, કારણ કે ભગવાનને એ સ્વામીને યથાર્થ દિવ્ય ભાવે જાણ્યા નથી. જો દિવ્ય ભાવે જાણે તો ત્રણેય અવસ્થામાંથી મુક્ત થઈ જાય. વાઘા ખાચરને નિશ્ચય નહોતો થતો. ભગતજી મહારાજે વારંવાર કહ્યું કે આ ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે. આ સ્વામી કેવી રીતે મૂળ અક્ષર હોય? મૂળ અક્ષરનું વર્ણન શાસ્ત્રમાં આવે છે કે એના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. સ્વામી તો આપણી જેમ હાલે છે, આપણી જેમ ખાય છે, આપણી જેમ હરે છે, આપણી જેમ ફરે છે, આપણી જેવું જ છે આ તો બધું. પણ ભગતજી મહારાજે કહ્યું કે આપણી જેવું છે પણ આપણાથી જુદું છે. જે શ્રીજી મહારાજે કાઠી દરબારોને કહ્યું,
લઈ ગયા ચરોતરની અંદર, તે રાયણ કાઠી દરબારોને આપી. મહારાજ લીંબોળી અમારે નથી ખાવી. એટલે લીંબોળી નથી, આ રાયણ છે. મહારાજ એ તો અમારા દેશમાં લીંબોળી કે ને આ દેશમાં રાયણ કે, ખાલી ભાષા ફેર. મહારાજ કીધું ચાખો તો ખરા. ચાખી, મીઠી લાગી. મહારાજ એ તો ભો ફેર, જમીન ફેર. અમારી કાઠિયાવાડની કાળી જમીન ને કઠણ, એટલે ત્યાં અમારે કડવી લીંબોળી થાય ને અહીંયા ચરોતરની જમીન પોચી અને પાણી ઝાઝું, એટલે અહીંયા લીંબોળી છે મીઠી જેમ થાય, ભો ફેર છે. મહારાજ કે આ ભાષા ફેર નથી, ભો ફેર નથી. આવો ઝાડ પાસે જુઓ, ઝાડ દેખાડ્યું, એનું થડિયું દેખાડ્યું, એના પાંદડા દેખાડ્યા, આ જાત જુદી છે. એમ આ ભગવાનને સંત આપણી સાથે ફરે છે ને એની જાત જુદી છે. એ જાત જુદી છે. વાઘા ખાચરને સમજાવ્યું પણ વાઘા ખાચરને નિશ્ચય ન થાય. ગુણાયતાન સ્વામીના મુખે જ્યારે એમને દ્રઢતા થઈ, સ્વામી તમે પંડે અક્ષર? કે હું પંડે અક્ષર. વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ આવ્યો ને વાઘા ખાચરને તો સ્વપ્નની અંદર ધીંગાણા દેખાતા હતા. એનો પ્રશ્ન હતો કે અને વર્ષોથી યુદ્ધ તો મૂકી દીધેલું, પણ સ્વપ્નમાં હજી ઘણી વખત ઝઘડે ને મારામારીને બધું થાય, અને ઉદ્વેગ સહિત જ્યારે ઝઘડ્યા હોય ને ત્યારે પછી સવારના ઉઠીએ છીએ ને તોય આપણું મૂડ ઉતરી ગયું હોય છે, કારણ કે રાતના એવા સપનામાં ફસાઈ ગયા હોય ને. એટલે રોજ વાઘા ખાચરની આ સ્થિતિ. ગુણાતાન સ્વામી કહ્યું કે આ ધીંગાણાના સ્વપ્ન કેવી રીતે જાય? પણ જો નિશ્ચય થયો ને તો સ્વપ્ન તો શું, સુષુપ્તિ અવસ્થા જતી રહી. એને પછી ઊંઘની જરૂર જ ના પડે, એના શરીરને થાક જ ના લાગે. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ ત્રણેય અવસ્થાથી પર થઈ ગયા. પછી જુનાગઢ મંદિરે રહ્યા ને સ્વામીને કહ્યું કે સ્વામી મને રાતના રખોપુની સેવા આપો, કારણ કે મને ઊંઘનો કોઈ પ્રશ્ન જ નથી, માટે મને એ સેવા આપો. ત્રણ અવસ્થાથી પર થઈ ગયા. જો દિવ્ય ભાવ આવે તો. એટલા માટે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે આ વાત તમે રોજ નિત્ય નવીન ને નવીન રાખજો, આ જીવનદાર છે. એટલા માટે જ મહારાજે લોયાના 18માં કહ્યું કે ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં રોજ આ દિવ્ય ભાવનું ચિંતન. મને જે આ પ્રાપ્તિ થઈ છે પ્રમુખ સ્વામી મહારાજની, એ સામાન્ય પુરુષ નથી મળ્યા. આ અક્ષરધામના પુરુષ છે. દેખાય છે મનુષ્ય જેવા, પણ એ મનુષ્ય નથી. રામચંદ્રજી પણ વિલાપ કરતા હતા ત્યારે બધાએ મનુષ્ય જેવા જાણ્યા. એક લક્ષ્મણજી, એમને આપણે પ્રણામ કરવા જોઈએ, દંડવત કરવા જોઈએ, ધન્યવાદ આપવા જોઈએ. આટલા પ્રસંગમાં ક્યારેય પણ એમને મનુષ્ય ભાવ રામને વિશે નથી આવતો. ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણજી સમજાવીને આગળ લઈ જઈ રહ્યા છે કે ભગવાન આ હરણાઓ ઊંચું મુખ રાખીને દક્ષિણ દિશા તરફ વારંવાર દોડીને આપણી પાસે આવે છે. એવું સંકેત કરતા એવું લાગે છે કે દક્ષિણમાં જઈએ. અને દક્ષિણમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા. અને દક્ષિણમાં તો થોડુંક જ અંતર કાપ્યું, ત્યાં વૃદ્ધ જટાયુ ગીધ એમને મળ્યો. જટાયુ ગીધ એ પોતે અરુણનો પુત્ર હતો. વિનિતાના બે પુત્ર, એક ગરુડ અને બીજા અરુણ. એ અરુણ જે હતા એનો મોટો પુત્ર સંપાતિ અને નાનો પુત્ર જટાયુ. બંને ઉડવાની અંદર બહુ પ્રવીણ હતા, વેગ પણ બહુ હતો. એકવાર બંને નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે આપણે સવારથી ઉડવાનું શરૂ કરીએ ને સાંજ સુધીમાં સૂર્યને અડીને પાછા આવી જઈએ. બંનેને પોતાની શક્તિનો એટલો ગર્વ હતો. બંને ઉડવાનું શરૂ કર્યું. સંપાતિ પોતે ઉપર ઉડતો હતો, કારણ કે એને એમ કે મારા ભાઈની રક્ષા કરું. એટલે સંપાતિ ઉપર ઉડીને ગરુડની ઉપર છાંયો રાખ્યા કરતો, જટાયુ ઉપર છાંયો રાખ્યા કરતો હતો. અને સંપાતિ ઉપર ઉડ્યો ને જેમ જેમ ઊંચે જવા માંડ્યા અને સૂર્યની ગરમી વધતી ગઈ, નજીક આવવા માંડ્યા, સંપાતિને બળતરા થવા માંડી, એની પાંખો બળવા માંડી. સંપાતિએ જટાયુને કહ્યું કે ચાલ ભાઈ નીચે ઉતરી જઈએ, આમાં કંઈ જવાય એવું નથી. પણ જટાયુ એના ભાઈની મુશ્કેલી સમજી ન શક્યા. ના ભાઈ, હજી ઉડીએ. અને ઊંચે ઉડવામાં સંપાતિની પાંખો બળી. પાંખો બળતા જ સંપાતિ નીચે પડ્યા. તો પણ જટાયુને એનો ખ્યાલ ના રહ્યો, અને જટાયુ ઊંચે ઉડતા જ ગયા ને હવે એની પાંખો બળવા માંડી. અત્યાર સુધી તો સંપાતિનો છાંયડો હતો, એની પાંખો બળવા માંડી એટલે એનાથી જટાયુની પાંખ પણ બળી અને જટાયુ પડ્યા એ દંડકારણ્યમાં પડ્યા. દશરથ રાજાના મિત્ર હતા, એટલે જ્યારથી રામ દંડકારણ્યમાં રહેવા આવ્યા ત્યારે એમના આશ્રમની બાજુમાં રહેતા હતા. એ જટાયુએ ભગવાન રામચંદ્ર માટે અદ્ભુત કાર્ય કર્યું. સીતાજીની રક્ષા માટે વૃદ્ધ કાયામાં આવેલા જટાયુ પણ પોતાની જાતને હોમમાં તૈયાર થયા. એમને ખ્યાલ હતો કે રાવણ જેવા મહારથી સામે મારે નહીં ઊભા રહી શકાય, તો પણ જટાયુએ જીવ સટોસટની યુદ્ધ કર્યું અને પોતાનું જીવન અર્પણ કરી દીધું.
જ્યારે ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણ એમની પાસે પધાર્યા ત્યારે જટાયુ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. હવે એમને મૃત્યુ નજીક હતું અને એટલા માટે જ ભગવાન રામચંદ્ર જ્યારે એમની પાસેથી બધી વાત સાંભળી ત્યારે રામચંદ્રજી બહુ પ્રસન્ન થયા કે સીતાની રક્ષા માટે તમે આટલું બધું કાર્ય કર્યું. એટલે રામચંદ્રજીએ એમને કહ્યું, રામ કહાતા તનુ રાખ હાતા મુખ મુસુકાઈ કહી તેહી બાતા. રામ કહે છે કે હે જટાયુ, જો તમે ઈચ્છો તો તમે તમારો દેહ રાખો, તમારો દેહ રહેશે, હું તમને આશીર્વાદ આપું. ત્યારે જટાયુ મૃત્યુના પાક્ષમાં આવી ગયા છે, મરણ પથારીએ બેઠા છે. મુખ મુસ્કાઈ કહા બાતા, એણે હસીને વાત કરી. માણસ મરવા પડ્યો છે, અંતિમ ક્ષણો બહુ જ વિકટ છે, એ વખતે હસવું બહુ જ અઘરું છે. જટાયુ હસે છે, હસતા હસતા કહે છે, જાકર નામ મરત મુખયાવા અધમૌ મુકુત હોય શ્રુતિ ગાવા સોમમલોચન ગોચરયાગે રાખો દેહનાથ કેહી ખાંગે. જાકર નામ મરત મુખાવા, જેમનું નામ મરતા વખતે જો મોઢામાં આવી જાય ને તો પાપી પણ મુક્ત થઈ જાય છે, એમ વેદો કે છે. શ્રુતિ ગાવા, એ ભગવાન મારા લોચન, મારી પ્રત્યક્ષ છે. હવે હું દેહ, મારે કઈ ખોટ બાકી રહે છે તો હું દેહ રાખું? તમારી પ્રત્યક્ષ હાજરીમાં અને તમારી સેવા કર્યાનું જે કૃતાર્થપણું મને અનુભવાય છે, હવે મારે દેહ રાખવાની શું જરૂર છે? કાહી ખાંગે, મને શું એવું અધૂરપ રહી ગઈ છે કે જેનાથી હું આ દેહ રાખું? આ સાર્થકતા, જીવનની સાર્થકતા ભગવાન પ્રત્યક્ષ મળે અને પ્રત્યક્ષ ભગવાનની સેવા થાય ને એમાં જ. એટલા માટે મુખ મુસ્કાઈ કરત બાતા, મૃત્યુ નજીક આવ્યું છે ને હસતા હસતા વાત કરે છે. હમણાં જ પૂજ્ય નિખિલેશ સ્વામીના ભાઈ હમણાં લગભગ 2.5 મહિના થયા ને ધામમાં ગયા. ભૂપેન્દ્રભાઈ લંડનમાં હતા અને એમની 2 કિડની ફેલ થઈ ગઈ હતી, વર્ષોથી ફેલ હતી. 1 કિડની તો 2 કિડની પછી વચ્ચે બીજી કિડની મૂકી હતી, એને લીધે થોડા વર્ષ ચાલ્યું, પણ ફરી એને શરીરમાં તકલીફને લીધે એને અસર થઈ અને ફરી 2 કિડની ફેલ થઈ ગઈ અને ભરતભાઈનો અંતિમ ક્ષણ આવી ગઈ. એમના સંબંધીઓ બધા અહીંયા વડોદરામાં રહે છે, બધા જ ત્યાં લંડન પહોંચી ગયા. બધાના મુખ પર ચિંતા હતી, બધાના અંતરની અંદર થોડી ગ્લાની હતી. એક હસતા હતા ભૂપેન્દ્રભાઈ, સોરી ભરતભાઈ, ભૂપેન્દ્રભાઈ હસતા હતા અને એ આનંદમાં હતા. ડૉક્ટરને એમણે કહ્યું કે ડૉક્ટર, તમારે દવા કરવી હોય તો કરજો, ન કરવી હોય તો ન કરતા, કારણ કે મને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, મેં એમની આજ્ઞાથી સેવા કરી છે, એનાથી મારા અંતરમાં અતિશય આનંદ છે. મારો દેહ પડવાનો જ છે ને દેહ પડે એની મને કોઈ ચિંતા નથી, કારણ કે હું અક્ષરધામમાં જ જવાનો છું. મુખ મુસ્કાઈ કહી તેહી બાતા, ભગવાન પ્રત્યક્ષ મળે ને એનું આ કૃતાર્થપણું. ભગવાનજીભાઈ માંડવિયા ટોરન્ટો, અને એમને બોન કેન્સર, ઘણી બધો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ એની કંઈ સારવાર થઈ શકે એવું રહ્યું જ નહીં. અને એ વખતે ભગવાનજીભાઈ માંડવિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા. મોત દેખાય, રોજ મોત દેખાય, કે આજે મરીશ કે કાલે મરીશ, રોજનું મોત દેખાય. એક ધર્માચાર્ય એમણે કાગળ લખ્યો કે મને તમારા સમાચાર મળ્યાનું અંતરમાં અતિશય મને દુઃખ થયું છે, માટે ભગવાનને હું પ્રાર્થના કરું. ભગવાનજીભાઈ સામે જ કાગળ લખી દીધો, મારા માટે પ્રાર્થના કરવી હોય ને તો મને મારા ગુરુની પ્રસન્નતા અખંડ એવી પ્રાર્થના કરજો, પણ આવા રોતલ કાગળ મને લખતા નહીં, કારણ કે હું અક્ષરધામમાં જ બેઠો છું. મને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ પ્રાપ્ત થયા છે, આ દેહ પડશે એની મને કોઈ ચિંતા જ નથી. મુખ મુસ્કાઈ કહી તેહી બાતા, કાહી ખાંગે, કઈ ખામી રહી જાય છે તો હું મારો દેહ રાખું. જો રાવણ કેટલું પોતે પામ્યો છે, તેમ છતાં પણ અમર થવા માટે ફાંફા મારે છે. અને આ ભગવાનના ભક્ત એને ભગવાન સામેથી કહે છે કે તમે અમર થાઓ, પણ એ અમરોને આમંત્રે છે. એનું કારણ ભગવાન પ્રત્યક્ષ અને એના સેવાથી કૃતાર્થપણું. એટલા માટે અહીંયા વાત કરે છે કે હે ભગવાન, કઈ ખામી રહી છે તો હું મારો દેહ રાખું. એટલા માટે વાત કરી રામાયણની અંદર કે ગતિ દિનહી જો જાચત જોગી યોગીઓ માંગે, એવી આ ગતિ થઈ ગઈ
કે ભગવાન પ્રત્યક્ષ આપણે ઘણા બધા કીર્તનમાં ગાતા હોય છે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકસે, શ્રી ગંગાજી કા તટ હો યમુના કા બંસી બટ હો, મેરા સાવરા નિકટ હો જબ પ્રાણ તન સે નિકસે. મારા ભગવાન મારી નજીક હોય એવું કરી આપજો. આ આદર્શ છે, આ બધા ભક્તોની પ્રાર્થના છે. આ આદર્શ રામાયણની અંદર અહીંયા કયો એ આદર્શની સુલભતા ભગવાન સ્વામિનારાયણે કરી. ભગવાન સ્વામિનારાયણે આદર્શ સુલભ કરી આપ્યો. એમણે પોતાનું બિરુદ કહ્યું કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયા વવું, બિરુદ મારું નવ બદલે તે સર્વે જનને જાણું. ભગવાન કે છે મારા જનને હું જરૂર તેડવા આવી દઈશ. જે આદર્શ રામાયણે સ્થાપ્યો છે ને, સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, દરેક ધર્મોના દરેક સંપ્રદાયોના આદર્શોનું સંકલન છે, એનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલા માટે ભગવાને કહ્યું કે મારા જનને જરૂર તેડવા આવું. જે ઈચ્છા દરેક ભક્તોની રહે છે કે આવું મૃત્યુ મારું થાય, કારણ કે એવું કહેવાયું છે કે એમનું જ્યારે મૃત્યુ થયું એમનું જટાયુનું, એને માટે એવું તુલસીદાસજીએ કહ્યું, મુએ મરહી મરી અહી આ સકલ આજુ કાલી કે બીચ. મુએ કેટલાક મરે છે, મરહી મરી રહ્યા છે, મરી અહી મરશે, કેટલાક મરે છે, મરી રહ્યા છે, મરશે. સકલ આજુ કાલી કે બીચ, આજ અને કાળની વચ્ચે, આજ અને કાલની વચ્ચે બધા જ આ રીતે મૃત્યુ પામવાના છે. તુલસી કાહુ નાહી લહી ગીધ રાજ કી મીચ. પણ તુલસીદાસજી કહે છે કે ગીધરાજને જેવો પ્રસંગ થયો, ભગવાન રામચંદ્રજી સામે હતા ને એનું મૃત્યુ થયું, એવું મૃત્યુ કોકનું કોઈનું થતું નથી. તો ભગવાન સ્વામિનારાયણ કહે કે હું એ સુલભ કરી આપું. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બિરુદ આપ્યું અને કેટલું પોતાનું બિરુદ પાડ્યું. પંચાળાની અંદર જ્યારે મહારાજે દરેક માણસોને જમાડ્યા, આખા ગામને જમાડ્યું. એના રાજાના કામદારને પૂછ્યું કે બધા જમી રહ્યા? હા મહારાજ, આખા ગામની એક એક વ્યક્તિ જમી રહી. મહારાજ કે આ સાવળી નદીની સામે ઓલા બધા માટીના ઠીકરા લઈને ઊભા છે ને જમાડ્યા? અરે મહારાજ, વગડાના વાઘરા છે, એ સસલા ખાય, તેતર ખાય, એને કોણ જમાડે? મહારાજે કહ્યું કે હું સૂર્ય પ્રગટ થાય તો એવું કરે છે કે પાપીના ઘરમાં પ્રકાશ નહીં આપવાનો અને પુણ્યશાળીના ઘરમાં જ લાઇટ થાય. સૂર્ય તો બધાને માટે છે. એમ હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ છું, લાવો એમને જમાડી. બધા જ વાઘરીઓને બેસાડ્યા પંગતમાં, અને વાઘરીઓને પણ ભાત અને ગોળ પીરસ્યો. એ વખતે શેલણનો રિવાજ હતો, ભાત ગોળ ને ઘી એ શેલણ. તો ભાત અને ગોળ પીરસ્યો. ભગવાન સ્વામિનારાયણ જાતે કમંડળ લઈ અને વાઘરીઓની તાંસળીઓમાં ઘી ભરી ભરીને એમને જમાડ્યું. 2-5 મહિના ગયા, એક વૃદ્ધ વાઘરીને દેહ પડવાનો થયો. આપણે પહેલાં વાત કરી છે કે જે કંઈ બધી વાસના હોય ને છેલ્લે ટાઈમે આમ ફિલ્મ જેમ દેખાય. ઓલા વાઘરીને ખાવાની વાસના, ખાવાનું લાવો. બીજા બધા બિચારા વાઘરીઓ 2-4 ઘરેથી જે કંઈ ઓલા સૂકા પાકા એવા રોટલા લઈને આવેલા, રોટલા આપ્યા. રોટલા શું લાવો છો? શેલણ લાવો, શેલણ. એટલે ભાઈ સાહેબ, આપણા ઘરમાં શેલણ ક્યાંથી હોય? એ સ્વામિનારાયણે જમાડ્યું તું, એ શેલણ લાવો. અને મહારાજ યાદ આવ્યા. જેવી ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ થઈ ને, જો ભગવાન સ્વામી કહે છે કે મારા પ્રસંગમાં આવ્યો છે ને, મારા જનને અંતકાળે જરૂર તેડવાયા વહુ. મહારાજ કે હું તેડવા આવું છું. ભગવાન સ્વામિનારાયણ જાતે એને દર્શન દીધા. હરિચરિત્ર ચિંતામણીમાં છે કે ઓલા વાઘરીએ પૂછ્યું કે સ્વામિનારાયણ તમે ક્યાંથી? મહારાજે એને ઘીની તાંસળી દેખાડી કે ચાલ, તારે સુખ જ જોઈએ છે ને, તને ઘીની તાંસળી તો શું, અક્ષરધામનું સુખ આપું. એમ કરીને એનો દેહ પડી ગયો અને વાઘરી મહારાજની સાથે જતો રહ્યો. આ જે જટાયુનો આ દેહ મૂકવાની ક્ષણો, એને ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્ત માટે આવું કરી રાખી. જ્યારે જટાયુએ કહ્યું કે પ્રભુ, મારે કઈ ખામી કે જેને લીધે હું અમારો દેહ રાખું? ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, જલભરી નયન કહી રઘુરાઈ, તાત કર્મ નિજ તે ગતિ પાઈ, પરહિત બસ जिन्ह के मन माही, तिन हूँ कहूँ जग दुर्लभ कछु नाही, परहित बसत जिनके मन माही. ભગવાન કહે છે કે એને કાંઈ જ આ લોકની અંદર દુર્લભ નથી. એમ ભગવાન રામચંદ્રજી કહે છે કે તમે પરહિતનું કાર્ય કર્યું.
આ વાત રામાયણમાં કરી. પરહિત બસત જીનકે મન માહી, તાકુ કછું જગત દુર્લભ ના, એને કાંઈ દુનિયાની અંદર દુર્લભ નથી. અને એ જ વાત રામચંદ્રજીએ લક્ષ્મણજીને પણ કરી હતી અને કહ્યું હતું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાઈ. પરહિત જેવો કોઈ બીજો સારો ધર્મ નથી ને પરપીડા જેવો કોઈ બીજી અધમ વસ્તુ નથી. એ જ વાત મહાભારતમાં કરી. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારમ પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર કરો, એનાથી કશું દુર્લભ નથી, એના જેવો કોઈ બીજો ધર્મ નથી. એ રામચંદ્રજી કહે છે, એ જ વાત વ્યાસજી કહે છે, એ જ વાત આજનું વિજ્ઞાન કહે છે. જેમ જેમ વિજ્ઞાનની અંદર શોધો વધતી ગઈ છે એમ એમ હવે સંશોધન એ થતા ગયા છે કે માણસના રોગનું કારણ શરીર નથી, શરીર કરતાં બુદ્ધિ અને મન વધારે છે. 80% રોગ માનસિક છે. 80% રોગનું કારણ માનસિક છે. અને એટલા માટે શારીરિક એને ટ્રીટમેન્ટ આપ્યા કરતાં માનસિક આપવી પડશે. ને એના પર રિસર્ચ થયું. મિશિગનની યુનિવર્સિટીની અંદર સર્વે રિસર્ચ સેન્ટરની અંદર ડૉક્ટર જેમ્સ હાઉસ, આ ભાઈએ 2700 વ્યક્તિ પર 10 વર્ષ સુધી પ્રયોગ કર્યો. અને 10 વર્ષ સુધી પ્રયોગ કર્યા પછી એમણે તારણ કાઢ્યું, એનો સંશોધન કરે, એની તપાસ કરે, પછી કેટલું એનું શરીર સારું થાય છે. આજે તપાસ કરતા એમણે કહ્યું કે નિયમિત અને મરજિયાત, કોઈએ ફરજ ન નાખી હોય એવી રીતે, પણ મરજિયાત જે વ્યક્તિ સેવા કરે છે એનું જીવન શક્તિ, કદાચ એની પ્રતિકાર શક્તિ નિશ્ચિતપણે વધે છે. અને મનોરંજન પૂરી પાડતી કોઈ પણ મધુર પ્રવૃત્તિઓ, સારી પ્રવૃત્તિ, એ જો એકલા માણસ કરતા કહેતા કે હું બસ મારું ટીવી જોયા કરું છું, મારો ટાઈમ પસાર કરું છું, એકલવાયાપણું કરતી હોય, મનોરંજન પસાર કરતી કોઈ પણ મધુર પ્રવૃત્તિ એ માણસના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મિશિગન યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીએ એનો પ્રયોગ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીએ એના કેટલાક મેડિકલના વિદ્યાર્થીઓને બધાને એક ફિલ્મ દેખાડી. ડેવિડ મેકલિકલેન્ડ નામના એના જે પ્રોફેસર હતા, એણે બધાને ફિલ્મ દેખાડી. મધર ટેરેસાની ફિલ્મ હતી. મધર ટેરેસા ગરીબ ગંદા વિસ્તારમાં રહેતા ભિખારીઓની સેવા કરે, એની ફિલ્મ બતાવી. ફિલ્મ બતાવવા પહેલાં દરેકનું ઇમ્યુનોગ્લોબિન કહેતા કે એની પ્રતિકાર શક્તિ, એની તપાસણી કરી. પછી બધાને ફિલ્મ જોઈ. ફિલ્મ જોયા પછી ફરીવાર ઇમ્યુનોગ્લોબિનની તપાસણી કરી તો દરેકની પ્રતિકાર શક્તિ, રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ એ એની મેળે વૃદ્ધિ પામી હતી. આ વિજ્ઞાન હવે કહેવા માંડ્યું છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાને માટે કંઈ પણ કરીશું તો એનાથી ફેર પડશે જ. એટલા માટે ડૉક્ટર સીલે ધ સ્ટ્રેસ ઓફ ધ લાઈફ, સ્ટ્રેસ ઓફ ધ લાઈફ, માનસિક તણાવ જીવનના, એના પર પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું કે બીજાના મદદ કરવાથી જીવનમાં તણાવથી દૂર રહી શકીએ છીએ. પરહિત ભાવ એ ચલણી નાણું છે. જેમ રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 50 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ એ ચલણી નાણું છે, વટાવી એટલે આપણને સામે કંઈ મળે જ. એમ જે બીજાને માટે કંઈક પરહિત કરે છે, બીજાને માટે પરોપકાર કરે છે, કંઈ સેવા કરે છે, એની અંદર એના શરીરમાં આ શક્તિ વધે જ છે, તણાવ દૂર થાય જ છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડીન ડૉક્ટર ઓર્નિશે હૃદયરોગના 2 દર્દી પર આ પ્રયોગ કર્યો. 2 હૃદયરોગના દર્દી એવા હતા કે બંનેને એકબીજાની એલર્જી થઈ ગઈ હતી, એકબીજા સાથે વેર થઈ ગયેલું હતું. ડૉક્ટર ઓર્નિશે સમજાવ્યું કે જો તમારે મટાડવું હોય તો એક ઉપાય છે કે શું, દવા લીધા વગર મટે એવું છે, તો બતાવો ને તો સારું, કે તમે આ ભાઈના કપડાં ધુઓ. અને એના સેવા હું કરું? એની સેવા હરગીઝ નહીં કરું. મટાડવું હોય તો ઉપાય છે. અને બંને દર્દી કબૂલ થયા, સંમત થયા. બંનેની આગળ એકબીજાના કપડાં ધોવડાવ્યા અને આ ક્રિયાથી એ હૃદયના દર્દીઓનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને છાતીનો દુખાવો ઘટ્યો. ભાઈ સાહેબ, આ ઘરમાં મા બાપને કાઢીએ છીએ ને એ આપણી સ્વાસ્થ્યને આપણે હાનિ પહોંચાડીએ છીએ. આપણે એકબીજાની સેવા નથી કરતા અને જવા દઈએ છીએ એટલે કે આપણા શરીરને સારા કરવાની તક ગુમાવીએ છીએ. એટલા માટે ભગવાન રામચંદ્ર કહે છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. જો યોગીજી મહારાજ અખંડ આનંદમાં રહેતા તેનું એક કારણ એ હતું, અખંડ એક વિચાર કરતા કે ભગવાન સૌનું ભલું કરો, દરેકનું ભલું કરો. જો પ્રમુખ સ્વામી મહારાજ આજે એ જ કહે છે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. એટલા માટે અહીંયા કહ્યું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. એમ કહીને ભગવાન રામચંદ્રજીએ કહ્યું તનુ તજી તાત જાહુ મમ ધામા
દેહ કાહ તુમ પૂરણ કામ, તમે પૂરણ કામ થઈ ગયા છો, માટે તમે દેહને છોડી દો. જટાયુએ દેહ મૂક્યો અને રામચંદ્રજીએ ત્યાં કલ્પાંત કર્યું. એમણે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ, પિતા દિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત પ્રસન્નતાં યાન ગતાભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલમંગલપ્રદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ગઈકાલે પૂર્વકથા પ્રસંગની અંદર આપણે જોયું કે રાવણે સીતાજીનું હરણ કર્યું. સીતાજીનું હરણ થયું એમાં 3 એ કારણ નિમિત્ત થયા. એક તો આપણે ગઈકાલે જોયું કે સીતાજીએ લક્ષ્મણજીને કઠોર શબ્દ માર્યા. સીતાજી પોતાના ચરિત્ર દ્વારા શીખવાડે છે કે ભગવાનનું યુગ કાર્ય કરવા માટે આ પ્રસંગને મેં નિમિત્ત બનાવ્યો છે, પણ આના પરથી શીખવાનું એ છે કે જીવનની અંદર બીજાને સમજવાનો પ્રયત્ન કરવો. ક્રોધે કરીને એવા શબ્દો બોલાઈ જાય છે, એના ઘા બહુ ઊંડા હોય છે, એનું પરિણામ બહુ વિપરીત આવે છે. બીજું નિમિત્ત એ જોયું કે સીતાજીએ રાવણ જેવામાં અભવ્યો ભવ્ય રૂપેણ, અભવ્ય વાલ્મીકીજીએ કહ્યું કે અસાધુ, એનામાં સાધુપણાનો વિશ્વાસ લાવ્યા. સાધુને નજીકથી એના ચરિત્રથી ઓળખાય, ખાલી પ્રવચનથી ન ઓળખાય. એનું જીવન શું છે, એનું જીવન પરમ શુદ્ધ છે, તો જ એની સાથે વ્યવહાર કરવામાં આગળ વધાય. સીતાજી રાવણને અસાધુ હતો તેમ છતાં પણ એનામાં વિશ્વાસ લાવ્યા અને રાવણને ભિક્ષા આપવા માટે આગળ વધ્યા. લક્ષ્મણજી રેખા દોરી ગયા છે, પણ દયાને વશ થઈને અથવા તો પરોપકારની ભાવનાને અનુસરીને અથવા તો અતિથિ દેવો ભવ એ વિચારને અનુસરીને સામે પાત્ર કયું છે એનો વિચાર કર્યા વગર જો એનો અનુસરવાનો પ્રયત્ન કર્યો અને લક્ષ્મણ રેખા ઉલ્લંઘ્યા
લક્ષ્મણ રેખા સીતાજી ઉલ્લંઘ્યા. લક્ષ્મણજીએ જે કંઈ રક્ષા માટેની વ્યવસ્થા કરી હતી એ બધી જ વ્યવસ્થા પૂર્ણતા પામ, કહેતા કે વ્યવસ્થાનો નાશ થઈ ગયો. એ રક્ષા રહી નહીં, કારણ કે રક્ષા માટે જે મર્યાદા બાંધી હતી એ મર્યાદા તૂટી અને સીતાજીને લઈ જવા માટે રાવણને સરળ થઈ પડ્યું. આ ત્રીજું નિમિત્ત. લક્ષ્મણ રેખા બહુ અગત્યની છે. સીતાજી એમના ચરિત્ર દ્વારા સમજાવે છે કે હું લક્ષ્મણ રેખા ઓલંગી જાઉં, મર્યાદાને હું ઉલ્લંઘું તો મને દુઃખ આવે છે. તો સૌએ આ વિચારવા જેવું જોઈએ, સૌએ વિચારવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરાની અંદર, દ્વારકાની અંદર ઢંઢેરો પીટાવ્યો હતો કે દારૂ કોઈએ પીવો નહીં, અને દારૂ ગાળનારો જો કોઈ પકડાવશે તો એને દેહાંત દંડ આપવામાં આવશે. ભગવાનની આજ્ઞા છે. તેમ છતાં પણ ભગવાનની સાથે રહેનારા, ભગવાનના જ પુત્ર પૌત્રાદિક સંબંધીઓ એમણે સોમનાથમાં જઈને, કહેતા કે પ્રભાસ ક્ષેત્રમાં જઈને દારૂ પીધો મેરે નામનો, અને એમાં ભાન ભૂલ્યા અને યાદવા સ્થળી થઈ. મદ્યેન યાદવા નષ્ટા દ્યુતેન નષ્ટા પાંડવાહા. ભગવાનની આજ્ઞા છે કે જુગારાદિક દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, જુગાર વગેરે વ્યસન ન રાખવા. જે પાંડવો જેની રક્ષામાં ભગવાન અખંડ રહેતા હતા, ભગવાન એની રક્ષામાં કાયમ રહે, પાંડવો પણ જો ભગવાનની આ મર્યાદા, આ લક્ષ્મણ રેખા એને ઉલ્લંઘી ગયા અને જુગાર રમ્યા, તો જુગાર રમ્યા પછી 14 વર્ષનો વનવાસ પછી દુર્યોધને રાજ્ય ન આપ્યું, મહાભારતનું યુદ્ધ, મહાભારતના યુદ્ધ પછી પણ શાંતિ ન થઈ, ઠેઠ સ્વર્ગારોહણ પર્વ સુધી આપણે જોઈએ મહાભારતમાં તો શાંતિનો અનુભવ નથી થયો. એટલે મર્યાદા, લક્ષ્મણ રેખા બહુ જ અગત્યની છે. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે એટલે દુઃખ આવે જ. સીતાજીને દુઃખ આવ્યું, સૌ કોઈને આવી શકે. એક નાની સરખી આજ્ઞાઓ પણ તોડે તો પણ દુઃખ આવે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લક્ષ્મણ રેખાઓ દોરી આપી છે. આટલું કરજો ને આટલું ન કરતા. આમ આપણને દેખાય કે તોડીએ છે ને કંઈ વાંધો નથી આવતો, પણ કોક વાર થઈ જાય ને ત્યારે સંપૂર્ણ પૂરું થઈ જાય. અમેરિકામાં એક ભાઈ, આપણા હરિભક્ત, રોજ એનો છોકરો રોંગ સાઈડની અંદર ગાડી લઈ જાય. એવા એરિયામાં એ લોકો રહેતા હતા કે કંઈ બહુ વાંધો નહોતો આવતો, કારણ કે એટલું બધો ટ્રાફિક નહીં હોય. એટલે છોકરાને થયું કે જો કંઈ વાંધો આવે છે, અમથા લોકો બધા આપણને આગ્રહ કર્યા કરે છે. એક દિવસ રોંગ સાઈડમાંથી ગાડી લીધી અને સામે ટ્રક આવતી હતી, એને તો ખ્યાલ ના હોય કે અહીંથી કોઈ આવશે, અને વળાંક લઈને ટ્રક જેવી આમ આવી અને ઓલી રોંગ સાઈડની ગાડી ભટકાણી, ત્યાંને ત્યાં ભાઈ ધામમાં જતા રહ્યા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘ એટલે દુઃખ આવે જ. જો શિક્ષાપત્રીની એક આજ્ઞા લક્ષ્મણ રેખા છે, એક આજ્ઞા તોડે તો કેટલું દુઃખ આવી શકે. મહારાજે 18મા શ્લોકમાં કહ્યું કે વ્યસનમ ત્યાજ્યમ, વ્યસનને છોડવું. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી જાય ને લોકો ગુટખા ફૂટકા ખાય છે. હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. 40 વર્ષનો છોકરો, છેલ્લા દર્શન માટે એના મા બાપ એને આમ જોડી જેવું કરીને કહેતા કે પથારીમાં લઈ આવ્યા હતા. બાપાના દર્શન કરાવ્યા. કેટલી વાર એ છોકરાને આગ્રહ કર્યો હતો કે મૂકી દો ભાઈ, મૂકી દે. ન મૂક્યું. 40 વર્ષે કેન્સર થયું. સ્વામી બાપાના દર્શન કર્યા અને હમણાં 2 મહિના પહેલાં કે 2.5 મહિના પહેલાં દેહ મૂકવો પડ્યો. એક લક્ષ્મણ રેખા તોડી તો વ્યક્તિને એકલાને દુઃખ આવ્યું. લક્ષ્મણ રેખા ખાલી વ્યક્તિને દુઃખ નથી આપતું, શિક્ષાપત્રીનો એક આદેશ તોડે તો કુટુંબે બરબાદ થઈ જાય છે. શ્રીજી મહારાજે 18ના શ્લોકમાં કહ્યું કે 13મા શ્લોકમાં કહ્યું, સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય પિચવા ક્વચિત મનુષ્યસ્ય દુઃખસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. ને આગળ કહ્યું કે કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાધૈશ્ચ ક્રુધા પીવા. કોઈના અંગનો છેદ ક્રોધે કરી ન કરો, એટલો બધો ક્રોધ ના કરો.
ક્રોધ આવે ત્યારે લક્ષ્મણ રેખાનો ખ્યાલ રાખવો, બીજાનું ધન જામ કંઈ પચાવી પડવાનો વિચાર આવે તો ખ્યાલ રાખવો. બે ખેડૂતો એક શેઢા માટે ઝઘડ્યા, કંઈક શેઢો કંઈક થોડો 6-8 ઇંચ કે ફૂટ જેટલો આગો પાછો થઈ ગયેલો અને એમાં ઝઘડ્યા. મોટા ભાઈએ નાના ભાઈને ધાર્યું, માર્યું. નાનો ભાઈ ત્યાંને ત્યાં મરી ગયો, ખૂનનો આરોપ આવ્યો. મોટો ભાઈ જન્મ ટીપમાં ગયો, બે કુટુંબ પાયમાલ થઈ ગયા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે તો આખા દેશના દેશ બરબાદ થઈ જાય છે. શિક્ષાપત્રીની અંદર 56મા શ્લોક 66ના શ્લોકમાં કહ્યું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ. અન્ન વસ્ત્રાદિભિ સર્વે, અન્ન અને વસ્ત્રે કરીને તમારે તમારા પરિચારક કહેતા કે સેવકો, નોકરો, એની સંભાવના કરવી. જો શ્રીજી મહારાજે શબ્દ સંભાવના વાપર્યો છે, પાલનીયા નથી કહ્યું, સંભાવનીયા. એની સંભાવના કરવી, એની બધી જ જાતે સંભાળ રાખવી. મહારાજ કહે છે કે સંભાળ રાખજો, યથા યોગ્યમ યથા ધનમ, જેટલું ધન જેટલી યોગ્યતા હોય એટલું, પણ સંભાળ અવશ્ય રાખજો. સંભાળ ન રાખી અને આખા વિશ્વના ઇતિહાસ બદલાઈ ગયા. ફ્રાન્સની અંદર જો આ ન થયું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ, ફ્રાન્સની અંદર આજથી 250-300 વર્ષ પૂર્વે રાજા એનો હતો લુઈ 13મો. રાજા પ્રજા પાસે ટેક્સ લેતો, પ્રજા 100 રૂપિયા કમાય, એમાંથી 53 રૂપિયા રાજા લઈ જાય. 14 રૂપિયા એનો જાગીરદાર, એનો સામંત હોય એ લઈ જાય. બીજા 14% કહેતા બીજા 14 રૂપિયા ચર્ચ લઈ જાય. માણસ 100 રૂપિયા કમાય, એમાંથી 81 રૂપિયા તો ટેક્સમાં આપી દેવાના, 19 રૂપિયા એની પાસે રહે. એમાં દુકાળ પડ્યો તો એ રાજા તો કરવેરા ચાલુ રાખ્યા અને પોતાના ખર્ચામાં કંઈ ઓછું ન કર્યું. અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયા. અન્ન અને વસ્ત્રે કરીને પોતાના સેવકોની સંભાવના કરવી. ન થઈ સંભાવના અને પ્રજાનો રોષ થયો, બળવો થયો, સ્વતંત્રતા માટે સંગ્રામ થયો. લુઈ 13મો હોડીમાં બેસીને ભાગવા ગયો. લુઈ 13માનું ત્યાંને ત્યાં માથું દાટી દીધું ને એને ખૂન કરીને મારી નાખ્યો રાજા. ફ્રાન્સનો નકશો બદલાઈ ગયો. રાજાશાહીમાંથી લોકશાહીનું સ્થાપન થયું. એના પછી આપણે જોઈએ છીએ તો એના કરતાં વધારે થયું. શ્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે કાર્લ માર્ક્સ 12 વર્ષનો હતો. સતત જોતો હતો. એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ ગઈ હતી. શ્રીજી મહારાજે પણ યાંત્રિક કાપડ પહેરેલું હતું, વિલાયતી ધોતિયું. લગભગ અંત્યના 26 કે 36 કે 32નામાં ઉલ્લેખ છે. મહારાજે વિલાયતી ધોતિયું પહેર્યું હતું. તો એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ. મજૂરો બેકાર પડી ગયા, કારીગરો હતા એ મજૂર થઈ ગયા. તેમ છતાં પણ મૂડીવાદી વર્ગ પોતે શોષતો જ રહ્યો અને એ વખતે કાર્લ માર્ક્સની વિચારસરણી બધાને ગમી ગઈ.